વલસાડ અને અરવલ્લી જિલ્લામાં હાઈવે બિસ્માર, વાહન ચાલકો હેરાન પરેશાન। ચોમાસું શરૂ થતાં જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની બિસ્માર હાલત સામે આવી છે। હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદ અટક્યાના 10 દિવસ બાદ હવે NHAI દ્વારા પેચવર્ક શરૂ કરાયું છે, પરંતુ મરામત કામગીરીના કારણે વાપીથી વલસાડ વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। હાઈવે પર અનેક સ્થળોએ મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડા વાહન ચાલકોને દેખાતા પણ નથી, જેના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે। હાઈવે પર ખાડા, ટ્રાફિક જામ અને ધૂળની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે, તો બ્રિજ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। ધૂળના કારણે આરોગ્ય પર પણ અસર થવાની ભીતિ છે। સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પેચવર્ક કરવામાં આવે છે, પરંતુ ભારે વરસાદ બાદ ફરી રસ્તાની સ્થિતિ ખરાબ થઈ જાય છે। યોગ્ય ગુણવત્તા અને ડ્રેનેજના અભાવે પેચવર્ક કેટલું ટકાઉ છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ તરફ અરવલ્લીના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની ગયો છે। રોડમાં અનેક ઠેકાણે મોટા મોટા ખાડા પડી ગયા છે। ખાસ કરીને ટીટોઈ, ખેરાચા, ખોડંબા સહિત અનેક ઠેકાણે રોડની કપચી મેટલ ઉખડી ગઈ છે, જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ નાના વાહન ચાલકોને પણ અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે। ત્યારે આ રસ્તો સત્વરે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે। દવાની અછત મુદ્દે થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓનો અનોખો વિરોધ, ચાર્લી ચેપ્લિન બન્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના વાલીઓએ દવાઓની અછતને લઈને વિરોધ નોંધાવ્યો। વાલીઓના આરોપ મુજબ હોસ્પિટલમાં લાંબા સમયથી થેલેસેમિયાની જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને LR ફિલ્ટર બેગ ઉપલબ્ધ નથી। તંત્રનું ધ્યાન ખેંચવા અને બાળકોમાં હાસ્યનું વાતાવરણ ઉભું કરવા એક સામાજિક આગેવાને અનોખી રીતે વિરોધ કર્યો। સામાજિક આગેવાને ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરી હોસ્પિટલ સામે ઉભા રહી ગયા। જોકે ચાર્લી ચેપ્લિનના વેશમાં વિરોધ કરી રહેલા સામાજિક આગેવાનની પોલીસે અટકાયત કરી। આરોપ છે કે દવાઓ અને જરૂરી સામગ્રી હોસ્પિટલમાં ન મળતી હોવાથી દર્દીઓના પરિવારજનોને બહારથી ખરીદી કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે ખાસ તો ગરીબ પરિવારો પર દર મહિને અંદાજે 18 થી 20,000 રૂપિયાનો વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે। મહત્વનું છે કે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે રક્ત ચઢાવવાની પ્રક્રિયામાં LR ફિલ્ટર બેગ અતિ મહત્વની હોય છે, ત્યારે જરૂરી છે કે અસરગ્રસ્ત બાળકો માટે તાત્કાલિક તેની વ્યવસ્થા કરવામાં આવે। નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજ, તેલના ડબ્બાના ભાવ વધ્યા। સાતમ આઠમના તહેવારો પહેલા જ નાગરિકોના ખિસ્સા પર આર્થિક બોજ વધ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બજારમાં ખાદ્યતેલના ભાવમાં ફરી તેજી જોવા મળી। શુક્રવારે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો। વેપારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં અંદાજે 40 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા આગામી દિવસોમાં મોંઘવારીનો વધુ માર પડી શકે છે। વેપારીઓના મતે સિંગતેલનો ડબ્બો ટૂંક સમયમાં 3000 રૂપિયાને પાર જઈ શકે છે। વેપારીઓના મતે આગામી દિવસમાં સિંગતેલના ભાવમાં વધુ 50 થી 75નો વધારો થઈ શકે છે। ખાદ્યતેલના ભાવમાં વધારા પાછળ મગફળીના પુરવઠાને પણ મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને નાફેડ દ્વારા છેલ્લા 3 દિવસથી પ્રમાણમાં ઓછી મગફળીનું વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચા વચ્ચે બજારમાં મગફળીની ઉપલબ્ધતા અંગે સવાલ ઉભા થયા છે। રાજ્યમાં ભેળસેળિયા સક્રિય, તંત્રની લાલ આંખ, સેંકડો કિલો અખાદ્ય જથ્થાનો નાશ। તહેવારો નજીક આવતા ફરી એકવાર ભેળસેળિયા સક્રિય થયા। જો કે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ આ બાબતે ગંભીર છે। ભેળસેળિયા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તવાઈ બોલાવી। ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળે દરોડા પાડ્યા અને ભેળસેળયુક્ત ઘી, પનીર તેમજ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો। ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે દહેગામના ગલુદણ ગામે નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી પર દરોડા પાડ્યા। આ દરોડા દરમિયાન 3 યુનિટમાંથી કુલ 9300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આ જથ્થાની કિંમત 48 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન એસેન્સ અને કલરનો ઉપયોગ કરીને બનાવટી ઘી તૈયાર કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો। અંજની, અનુજ અને બરસાના નામે આ બનાવટી ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। સાથે જ અક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી પણ માવાનો જથ્થો મળી આવ્યો। અહીંથી અંદાજે 2500 કિલો માવો બનાવવાનો કાચો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો। આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી। બીજી તરફ સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। સુરેન્દ્રનગર અને વઢવાણમાં 10 થી વધુ સ્થળોએ હોટલ, રેસ્ટોરન્ટ અને પનીરના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી। અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવામાં આવ્યા, જેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા। રિપોર્ટ બાદ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। તો રાજકોટ ગ્રામ્ય એસઓજીએ પણ ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરી। શાપર, વેરાવળના અલગ અલગ 3 એકમોમાંથી કુલ 3 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જેમાં 500 કિલો શંકાસ્પદ માવો, એનાલોગ પનીર, શંકાસ્પદ મીઠાઈ અને આર્ટિફિશિયલ કલરનો જથ્થો સામેલ છે। ઉપરાંત રાજકોટ જિલ્લામાં એનાલોગ પનીર બનાવતી 8 પેઢીના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શાપર, સરદાર, ગોંડલ, જામકંડોરણા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી થઈ છે।
જૂનાગઢમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો. મનપાએ શરૂ કર્યું ડોર ટુ ડોર સર્વેલન્સ. જૂનાગઢમાં ચોમાસાની ઋતુ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જુલાઈ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી, શરદી, ઉધરસ અને તાવના કેસ સાથે ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસ પણ નોંધાયા છે. બીજી તરફ રોગચાળો વકરે નહીં તે માટે મહાનગરપાલિકાએ પણ ડોર ટુ ડોર સર્વેલન્સ સહિતની કામગીરી તેજ કરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં ઝાડા ઉલટીના 144 કેસ નોંધાયા છે, જ્યારે શરદી, ઉધરસ અને તાવના આશરે 70 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. આ ઉપરાંત ટાઇફોઇડના 2 અને ડેન્ગ્યુનો 1 કેસ પણ નોંધાયો છે. રોગચાળાથી બચવા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને બહારનો ખુલ્લો કે અસ્વચ્છ ખોરાક ન ખાવા અને દૂષિત પાણીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી પાણી ઉકાળીને ઠંડુ કર્યા બાદ પીવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ રોગચાળા સામે કામગીરી તેજ કરી છે. શહેરના 8 અર્બન હેલ્થ સેન્ટર હેઠળ 20 થી વધુ ટીમો બનાવી ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારોમાં રોગચાળાનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યાં સ્થળ પર જ આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે, જેમાં લેબોરેટરી અને લોહીની તપાસ સાથે જરૂરિયાત મુજબ દવાઓનું વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વડોદરા, સુરતમાં છૂટા હાથની મારામારી. રાજ્યમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા. વડોદરામાં ભક્તિના પર્વ દરમિયાન શરમજનક ઘટના સામે આવી. દશામાના આગમન યાત્રામાં અસામાજિક તત્વોએ છૂટા હાથની મારામારી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ધાર્મિક પ્રસંગમાં માહોલ બગાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ સુરતના મોટા વરાછામાં પણ મારામારીનો વિડીયો સામે આવ્યો છે. રિક્ષા ચલાવવાના મુદ્દે રિક્ષા ચાલક અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. તો મારામારીની ઘટના બાદ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. જૂનાગઢના ભવનાથમાં સિંહના આટાફેરા, તો ગીર સોમનાથ અને વલસાડમાંથી પાંજરે પુરાયા ખૂંખાર શિકારી. ગીર જંગલની આસપાસ સિંહ અને દીપડાના આટાફેરાની ઘટનાઓ સામે આવી રહી છે. જૂનાગઢના ભવનાથમાં સિંહોની ત્રિપુટી રસ્તા પર આટાફેરા કરતી જોવા મળી. તો બીજી તરફ વલસાડના ડુમલાવ અને ગીર સોમનાથના ગોહિલ ખાણ ગામે દીપડા પાંજરે પુરાયા. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ફરી સિંહોની ત્રિપુટીના આટાફેરા જોવા મળ્યા છે. સિંહોની ત્રિપુટી પૈકી એક સિંહ રસ્તા પાસે આરામ કરી રહેલા વ્યક્તિ પાસેથી પસાર થયો. થોડા સમય સુધી આટાફેરા કર્યા બાદ ત્રણેય સિંહો ફરી જંગલ તરફ રવાના થયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ વલસાડના પારડીના ડુમલાવ ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે. ગામના છેવાડે મરઘા અને શ્વાન જેવા નાના પશુઓનો શિકાર કરતો દીપડો વાડીમાં ગોઠવાયેલા પાંજરામાં ઝડપાયો. આ તરફ ગીર સોમનાથના કોડીનાડના ગોહિલ ખાણ ગામે પણ વાડી વિસ્તારમાં પશુઓનું મારણ કરી આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો. દીપડો પકડાતા વન વિભાગ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. ગીર સોમનાથમાં રખડતા ઢોરનો આતંક, યુવક ઇજાગ્રસ્ત. ગીર સોમનાથના વેરાવળમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વાણંદ સોસાયટીમાં બાઇક પર કામે જઈ રહેલા યુવક પર અચાનક આંખલાએ હુમલો કર્યો. આંખલાના હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દાવો છે કે અચાનક થયેલા હુમલાથી યુવક બાઇક પરથી નીચે પટકાયો હતો. આંખલાના હુમલામાં યુવકને હાથ, પગ અને છાતીના